હલો ફ્રેન્ડ્સ, આપણે બનાવીશું આજે વઘારેલી ખીચડી રસોયા બનાવી એ રીતે. આપણે પહેલાં બે ચમચી ઘી લીધું છે, 2 ચમચી તેલ લીધું છે. હવે આપણે રાઈ, જીરું, મેથી, હિંગ, આપણે રસોયા બનાવીએ એ રીતે ખીચડી બનાવીશું. સિંગદાણા નાખ્યા, ખીચડી બનાવશું. થોડીક લસણ, કોથમીર, મરચાં, હવે ડુંગળી, બટાકા, થોડા સંતળી જાય પછી આપણે ખીચડી પલાળેલી નાખવાની. ફ્રેન્ડ્સ, હવે આપણે મસાલા કરીએ. 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક ચપટી ખાંડ નાખશો તો ખીચડી એટલી ટેસ્ટી થશે તો ખાવાની મજા પડી જશે બધાને. આ ખીચડી મારા ઘરમાં અઠવાડિયામાં 2 વખત બને. 2 વાર થાય, 3 વાર થાય. આ ખીચડી બહુ ભાવે છે મારા ઘરમાં બધાને. એક ઉભરો આવી જાય એટલે પછી આપણે ઢક્કન બંધ કરી દઈએ. પછી સીટી વાગે એટલે ખીચડી તૈયાર આપણી. તો ચલો ગરમા ગરમ ખીચડી ખાવા આવજો સાંજે.
અમારા ઘરમાં સાંજે 7 વાગે ખીચડી ખાવા બધા બેસી જશે. એ વખતે બધા ફ્રેન્ડ્સ ખાવા આવી જજો. હવે આપણે ખીચડી આપણી હવે ઉકળવા માંડી છે. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી 4 વિસલ વગાડવા દઈશું. 4 વિસલ વાગ્યા પછી આપણે ખીચડી સારી રીતે સીજી જાય પછી આપણે જમવા માટેની તૈયારી કરીશું. હાલો ફ્રેન્ડ્સ, ખીચડી તમને એક વખત બનાવી જોજો મારી રીતે, મેં બનાવી એ રીતે. જો તમને ભાવે તો તમે મારામાં કમેન્ટ કરજો, મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મને સપોર્ટ કરતા રહેજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ. આભાર.